કર્યા જેવા પરમેશ્વર છે પ્રભુ પદમાં પ્રેમ કરજો. તમે કરજો અને તમારે પરિવારને પણ શીખડાવજો. આખા પરિવારમાં એવો કાયદો રાખો. સવારમાં નાય ધોઈ ઘરમાં સરસ મંદિર રાખજો ભક્તો. જ્યાં તમારી નિષ્ઠા સરસ મંદિર રાખશો, એમાં સરસ પરમાત્માનું સ્વરૂપ રાખશો. ઘરનો કાયદો જ હોય પ્રત્યેક પરિવારમાં નાહી ધોઈને પૂજા પાઠ કરી, પરમાત્માની પ્રાર્થના કરી અને પછી જ ઘરના સદસ્યોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ કહી અને પછી જ નાસ્તો કરે. આવું નિયમ પરિવારમાં રાખજો, પરિવારમાં રાખજો. અને હું તમને એમ કહું, તમે આ વસ્તુ રેડતા ભૂલી ગયા. ધંધાની પોલિસી, બિઝનેસની પોલિસી બધું તમે રેડ્યું અને ભણાવ્યો, ગણાયો, બધું જ કર્યું. એને બિઝનેસમેન બનાવ્યો, બધું જ તમે કર્યું, પણ સંસ્કાર રેડવાનું તમે ભૂલી ગયા અને નબળો સંગ થઈ ગયો. અને તમને દિવસમાં 2-4 જણા કે તમારા છોકરાને જરા કંટ્રોલ કરવો પડે એમ છો, પછી પસ્તાશો. આજ મેં એને 12માં જોયો હતો, દારૂ દુકાનમાં જાતા જોયો હતો. તમે એને કંટ્રોલ કરશો અને અડધો કલાક થાય બીજો માણસ મળે. તમારા છોકરાને મેં લારીએ નહીં ખાવાનું ખાતા જોયો હતો. અડધો કલાક થાય બીજો કોઈ મળે. તમારા છોકરાને મેં કોઈ યુવતી સાથે આટા મારતા જોયો હતો. મારી વાત સમજાઈશ તમને. ઘરમાં ધન સંપત્તિનો કોઈ પાર ને ઢગલા મોઢે ધન સંપત્તિ છે. તમારો એકનો એક સંતાન છે, પણ આ શબ્દો તમને સાંભળવા મળે. પછી મહેલ જેવો બંગલો પણ તમને ખંડેર જેવો લાગશે. અને યાદ રાખજો, બહુ સમજીને કહું છું, એ લેવલે પહોંચી ગયો, 12માં જાતો થઈ ગયો, લારીએ નહીં ખાવાનું ખાતો થઈ ગયો, ગમે તેની સાથે ફરતો થઈ ગયો, પછી તમારા કંટ્રોલની વાત પણ હશે નહીં. પછી પોઝિશન તમારે એવી થશે, તમે કહી નહીં શકો અને સહી પણ નહીં શકો. હવે તમે કહી નહીં શકો, કારણ કે 20 વર્ષનો થઈ ગયો, 22 વર્ષનો થઈ ગયો હશે. કહી નહીં શકો, સહી પણ નહીં શકો. માત્ર ઓરડો બંધ કરી અને 2 આંસુડા જ પાડવાના રહેશે, બાકી કાંઈ નહીં. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.